નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11, પાઠ નંબર 4, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 2. હવે આજથી આપણે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. પાઠ નંબર 4, ગઈકાલના લેક્ચરમાં આપણે એમાં કઈ માહિતી સમજવાની છે એ આપણે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે બરાબર તૈયાર થઈ જાઓ અને આજથી આપણે પ્રશ્ન ચાલુ કરશું સમજવાના, અને તમારે સાથે સાથે લખતું જવાનું છે અને તૈયાર કરતો જવાનો ચોપડો, જેમ અગાઉ આપણે કરેલો એમ. પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે એમાંથી જ પ્રશ્નો આવશે. તો પ્રશ્ન નંબર 1 છે, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ શા માટે ધંધાની જરૂરિયાત છે? આજના આધુનિક સમયમાં માહિતી સંચાર, ઈ કોમર્સ, આઉટસોર્સિંગ જરૂરિયાત છે એવું શા માટે કહેવામાં આવે? તો એ આપણને આ જવાબમાં સમજાવવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમજીએ કે આજના આધુનિક સમયમાં માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ શા માટે જરૂરી છે. સૌપ્રથમ આપણે એમ કહી શકીએ કે વર્તમાન પરિસ્થિતિમાં ધંધામાં હરીફાઈનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. બરાબર, તમે આજુબાજુમાં જ્યાં પણ તમારે ઘર હશે એની આજુબાજુમાં જોયું હશે તો કેટલી બધી દુકાનો છે, કેટલા બધા મોટા સ્ટોર છે, કેટલા બધા મોટા શોરૂમ છે, અને બધા એક સરખી જ વસ્તુ વેચે છે. તો એને કારણે એક જ બિઝનેસમાં 5 ની બદલે 10, 10 ની બદલે 100 વેપારી હોય તો સ્વાભાવિક છે કે હરીફાઈનું પ્રમાણ વધી જાય, કોમ્પિટિશન વધે. હવે આવા હરીફાઈના યુગમાં ધંધાના વિકાસ માટે માનવ સંસાધનો જેવા પરિબળો અગત્યના બન્યા છે. આવા હરીફાઈના યુગમાં જરૂર પડે ધંધાના વિકાસ માટે તો શું જોઈએ? તો કે ભાઈ માનવ સંસાધનો. બરાબર, તો માનવ સંસાધનો એવા પરિબળો છે કે જેને કારણે હરીફાઈના યુગમાં ધંધાનો વિકાસ કરી શકાય. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે મોલના નામ તો ઘણા બધા સાંભળેલા છે. રિલાયન્સ મોલ છે, ડીમાર્ટ મોલ છે, ઘણા બધા. પણ આપણે જો જોઈએ તો રિઝનેબલ રેટ તરીકે દર વખતે લગભગ ડીમાર્ટ જેવા મોલમાં ભાવ એમઆરપી કરતાં ઓછો લેવામાં આવે. કંઈક ડિસ્કાઉન્ટ કંઈક વસ્તુમાં મળતું હશે એવું જોવા મળે. બરાબર, તો આપણે શું કરીએ? તો ભાઈ ડીમાર્ટમાંથી વસ્તુ ખરીદીએ. તો આનો અર્થ શું થયો કે ભાઈ વર્તમાન પરિસ્થિતિમાં તમારે આ માહિતી તમારી પાસે જો હોય તો તમે ધંધાનો વિકાસ કરી શકો. વધુમાં હરીફાઈમાં ટકી રહેવા માટે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ વેચવાની, વસ્તુની નીચી પડતર કિંમત રાખવાની, માલની ઝડપથી હેરફેર કરવાની તથા ગ્રાહકને વધુ સારી સેવા જો તમે આપો તો એવી બાબતો ધંધાકીય એકમ માટે અગત્યની બની રહે. બરાબર, હરીફાઈમાં શું થાય તો કે ભાઈ હરીફાઈમાં જો તમારે ટકવું હોય તો સૌથી પહેલા તો ગુણવત્તા સારી આપવી પડે. આજના આધુનિક સમયમાં ગુણવત્તા જો નીચી ઉતરતા કક્ષાની હશે તો બીજી વાર કસ્ટમર વસ્તુ ખરીદવા આવશે નહીં. બીજું છે નીચી પડતર કિંમત. એમઆરપી 10 રૂપિયા છે તો એનાથી પણ નીચી લાવવાનો પ્રયત્ન કરવો પડશે. ત્રીજું, ઝડપી હેરફેર કરવાની, ઝડપથી માલ બજારમાં પહોંચાડવાનો અને ગ્રાહકને વધુ સારી જો સેવા આપણે આપી તો ધંધાકીય એકમ માટે અગત્યની બની જાય છે. ટૂંકમાં હરીફાઈમાં ટકવા માટે ગુણવત્તા, પડતર કિંમત નીચી, ઝડપથી હેરફેર અને ગ્રાહકને વધુ સારી સેવા આપવી જ પડશે, નકર હરીફાઈમાં ટકી શકાશે
નહીં. તો આનો અર્થ એમ થયો કે ભાઈ એક તો આજનો આધુનિક સમય, એમાં હરીફાઈ વધારે, એમાંય તમારે આ ગુણવત્તાવાળી પડોતર કિંમત, ઝડપથી હેરફેર, ગ્રાહકને વધુ સારી સેવા, આ બાબતોનું ધ્યાન રાખવાનું. બરાબર. એક ઉદાહરણ લઈએ કે ભાઈ એક્સિસ બેંક, બેંકો ઘણી બધી છે પ્રાઇવેટ, પણ એમાંની એક એક્સિસ બેંક છે. તો એ લોકો આ બધી વસ્તુનું ધ્યાન રાખે કે ભાઈ ઘણી બધી બેંકો છે, પ્રાઇવેટ બેંકો, ગવર્મેન્ટ બેંક, એમાં આપણે આપણી હરીફાઈમાં ટકવું છે તો સૌથી પહેલાં તો એની સર્વિસમાં એ લોકો ધ્યાન આપે. બીજું, બીજા કરતાં બેનિફિટ કરી દેશે કસ્ટમરને, ગ્રાહકને વધુ સારી સેવા આપવાનો પ્રયત્ન કરે, ઝડપથી સર્વિસ આપે. બરાબર. તો કહેવાનો અર્થ એવો છે કે એટલે માટે થઈને અથવા આવી બાબતોનું એને ધ્યાન રાખ્યું એટલે એને નફો વધુ ને વધુ કરી શકે છે. તો આનો અર્થ એમ થયો કે હરીફાઈમાં તમારે ટકવું હોય તો આવી 3-4 બાબતો જો ધ્યાનમાં રાખવામાં આવે તો હંમેશા ટકી શકાશે. હવે આવે છે કે ભાઈ માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ધંધાકીય એકમ માટે અત્યંત જરૂરી બની રહે છે. બરાબર. માહિતી સંચારના સાધનો આજના સમયમાં સૌથી વધારે ઉપયોગી આવતા હોય તો મોબાઈલ, SMS, વોટ્સઅપ. બરાબર. તો આવા માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા કોઈ પણ ધંધાકીય એકમ માટે જરૂરી બની રહે છે. બરાબર. જ્યારથી લોકડાઉન થયું ત્યારથી તમે પણ જોયું હશે કે ઈમેલમાં, વોટ્સઅપમાં, પછી ઘણા બધા વોટ્સઅપ સ્ટેટસમાં રાખતા હોય છે પોતાની પ્રોડક્ટ અને એ બધી વસ્તુઓ, ફેસબુકમાં રાખતા હોય છે. તો હવે ડિજિટલ માહિતી સંચાર, જાહેરાતો ડિજિટલ વધારે થવા માંડી. તો એનો અર્થ એવો થાય છે કે ભાઈ માહિતી સંચારની પ્રક્રિયા અત્યંત જરૂરી છે કોઈ પણ ધંધા માટે. ધંધાકીય એકમના અન્ય એકમો તથા ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ કોમર્સની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. બરાબર. આપણે આવું કહી શકીએ કે ભાઈ ધંધાકીય એકમના અન્ય એકમો તથા ગ્રાહકો સાથેના વ્યવહારો માટે પહેલા તો માત્ર ઓફિસો કે દુકાનો હતી ને દુકાનો પાસે ગ્રાહકો વસ્તુ લેવા જાય એવું જ જોવા મળતું. પરંતુ આજના આધુનિક સમયમાં તો કે ભાઈ ગ્રાહકના સમય અને નાણાં ન બગડે એટલા માટે પેલા ઈ કોમર્સ આવ્યું. કોમ્પ્યુટરાઇઝ ઇન્ટરનેટ ચાલુ કરીને તમે ખરીદી વેચાણ કરી શકતા, અને પછી મોબાઈલનો એટલું બધું ડેવલપમેન્ટ થયું કે પછી એમ કોમર્સ આવ્યું, એટલે કે મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા આપણે આજના સમયમાં ખરીદીને વેચાણ કરીએ છીએ. ધંધાના આંતરિક કાર્યો બહારના સ્ત્રોત દ્વારા સરળતાથી થઈ શકે છે. બરાબર. 3 બાબતો હવે આધુનિક સમયમાં બિઝનેસ માટે ઉપયોગી છે. પેલું માહિતી સંચાર. બરાબર. તમે SMS દ્વારા માહિતી કોઈને આપો છો, વોટ્સઅપ દ્વારા આપો છો, એનો અર્થ એમ થયો કે તમે તમારા ધંધા માટે માહિતી સંચારનો ઉપયોગ કરો છો. બીજું, તમે એપ્લિકેશન આપો છો તો એનો અર્થ એમ થયો તમે એમ કોમર્સ અથવા ઈ કોમર્સનો ઉપયોગ કરો છો. બીજું, તમારા ધંધાના કાર્યો તમે બીજાને સોંપી દો છો. જેમ કે માર્કેટિંગ કરવા માટે બીજાને સોંપી દીધું, તમે માત્ર ઉત્પાદન કરો છો તો એને આઉટસોર્સિંગ કહેવાય. તો આજના આધુનિક સમયમાં હવે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ ખૂબ જ મહત્વના થઈ ગયા છે. એના વગર બિઝનેસ ડેવલપ કરી નથી શકાતો. પહેલાં માત્ર શોરૂમ ને એવું રાખવામાં આવતું ને ગ્રાહક અહીંયા ખરીદી કરવા આવતા. હવે એવું નથી. પહેલાં ગૂગલમાં સર્ચ મારીને બધું ગ્રાહક જાણી લેશે અને પછી જ્યાં ઓછા ભાવની વસ્તુ મળતી હશે, ગ્રાહકને સેવા સારી મળતી હશે, ત્યાંથી જ ખરીદી કરશે. તો એનો અર્થ એમ થયો કે તમારે આજના આધુનિક સમયમાં માહિતી સંચાર, એમ કોમર્સ અથવા ઈ કોમર્સનો ઉપયોગ અને આઉટસોર્સિંગની પણ ખૂબ જ જરૂરિયાત છે. એક સર્વે છે, એ સર્વેના આધારે એમ કહેવાય છે કે ડિજિટલ માર્કેટિંગ એટલે કે ધ પાવર ઓફ SMS માર્કેટિંગ કેટલું છે? તો 98% એવા વ્યક્તિઓ છે જે SMS વાંચે છે.
એનો અર્થ એમ થયો કે ભાઈ SMS દ્વારા તમે માર્કેટિંગ કરો તો વાંચશે બધા. 29% લોકો એવા છે જે ટ્વિટર એના ઉપર જે માહિતી આવે એ વાંચે છે. 20% એવા લોકો છે જે ઈમેલ વાંચે છે. અને 12% લોકો એવા છે જે ફેસબુકની પોસ્ટ વાંચે છે. તમે વિચાર કરો કે તમે જો ડિજિટલ માર્કેટિંગ કરો એટલે કે માર્કેટિંગ કરવા બેસો ને કઈ વધુ ઉપયોગી ગણાય અથવા કઈ જગ્યાએ વધુ માહિતી જઈ શકશે, તો કે ભાઈ SMS. બરાબર. તો આવી રીતે આ માહિતી સંચારનો ઉપયોગ કર્યો કહેવાય. એવી રીતે એપ્લિકેશન બનાવી તમે તો એમાં ઈ-કોમર્સ અથવા એમ-કોમર્સનું, અને તમારા કાર્યો તમે બીજાને સોંપો છો, જેમ કે માર્કેટિંગ તમે બીજાને સોંપી દો, તમે માત્ર ઉત્પાદન કરો તો એને આઉટસોર્સિંગ. આ રીતે આજના સમયમાં ત્રણેય બાબતો ખૂબ જ મહત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રશ્ન અહીંયા પૂરો કરીએ છીએ. પ્રશ્ન અને એનો જવાબ આવી ગયો છે. તમે આજથી જ શરૂઆત કરી દો તમારા ચોપડામાં લખવાની. મેં તમને સમજાવ્યું, એકવાર બરાબર સમજો, વિડીયો જોઈ લ્યો અને પછી જાતે લખવાનો પ્રયત્ન કરો તો 100% તમને આવડી જશે. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.